પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 265મો દિવસ, એટલે કે 22મી સપ્ટેમ્બર 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા રૂડા કાર્યો, વિશ્વાસી વ્યક્તિના રૂડા સારા કાર્યો ઓસ્ટ્રેલિયામાં કેથેરાઇન હેમ્લિન નામના એક 92 વર્ષના બેન છે, જેઓ પોતે સ્ત્રી રોગના ડૉક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે. એમાંય ખાસ કરીને જે બહેનોને પ્રસૂતિના સમયે બાળક જન્મે અને બાળક જન્મ્યા પછી એવી માતાઓને જુદા જુદા રોગ લાગુ પડે છે, જુદી જુદી બીમારી લાગુ પડે છે, એવા બહેનોના એ નિષ્ણાંત ડૉક્ટર હતા. અને એમના દવાખાનામાં તેઓ એવા દર્દી બહેનોની સેવા કરતા હતા અને ઓસ્ટ્રેલિયામાં એ પ્રખ્યાત હતા. અને જ્યારે તેઓ શારીરિક રીતે જે બહેનો બીમાર હતા એમની ટ્રીટમેન્ટ કરતા, સાથે સાથે માનસિક રીતે જેઓ બીમાર હોય એવા બહેનો એમનું કાઉન્સલિંગ કરતા અને એમના માટે તેઓ પ્રાર્થના કરતા હતા. એમણે 60,000 કરતાં વધારે આવા દર્દી બહેનોની સેવા કરી. ઓસ્ટ્રેલિયામાં એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું. અને તેઓ કહે છે કે હું દરરોજ સવારે કોફીનો પ્યાલો પીઉં, એ જ સમયે મારી પર્સનલ બાઇબલ સ્ટડી કરું છું. અને એ પ્રભુના વચનો પ્રમાણે કે છે હું જીવન જીવવા પ્રયત્ન કરું છું. શરૂઆતમાં ઘણી બધી વખતે મારી આ વૈદિક સેવાનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને એ વખતે મારે સહન કરવું પડ્યું. પરંતુ 1 પિતર 2 અધ્યાય અને 12મી કલમ, પિતરનો 1 પત્ર 2 અધ્યાય ને 12મી કલમમાં પ્રભુનું વચન ત્યાં પિતરે લખ્યું છે. છૂટા છવાયા જે વિશ્વાસીઓ હતા એમને ઉદ્દેશીને પિતરે 1 અને 2 પત્ર લખ્યો છે. એમાં લખે છે, અને વિદેશી લોકોમાં તમારે તમારા આચરણ સારા રાખો. વિદેશી લોકો જેઓ વિશ્વાસી નથી એવાઓની મધ્યે તમે રહો છો તો તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાય કરને દિવસે દેવની સ્તુતિ કરે. શરૂઆતમાં મારા વિશે ડૉક્ટર કહેશે, હેમ્લિન કહેશે એ પ્રમાણે કે કેટલોક વિરોધ થયો ને ઘણી બધી બાબતો રજૂ કરવામાં આવી. પરંતુ મેં મારી સેવા પ્રાર્થના સહિત ચાલુ રાખી અને મારું રૂડું કામ, જે બહેનો મધ્યની સેવા, એ એમણે જોઈ અને ત્યાર પછી દેવની સ્તુતિ કરનારા થયા. દેવની સ્તુતિ કરનારા થયા. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રભુનું વચન આપણા માટે છે. આપણે વિધર્મીઓની વચ્ચે રહેતા હોઈએ, અવિશ્વાસીઓની વચ્ચે રહેતા હોઈએ, આજુબાજુ આપણા પડોશી એ ખ્રિસ્તને ઓળખતા ના હોય એવા લોકોની સોસાયટીમાં રહેતા હોઈએ, પરંતુ આપણા રૂડા કામ સારા હોય
તો એક સમયે તેઓ દેવની સ્તુતિ કરનારા થશે, એ આપણે સ્વીકારીએ છીએ. દેવની સ્તુતિ કરનારા થશે એ આપણે સ્વીકારીએ છીએ. ત્યારે પ્રભુનું વચન 1 પિતર 2 અધ્યાય 12મી કલમ પ્રમાણે કે વિદેશી લોકોમાં મારું ને તમારું આચરણ કેવું છે એ આપણે તપાસવું જોઈએ. અને અહીંયા આગળ પ્રભુનું વચન આપણને પ્રેરણા આપે છે કે હું કયું રૂડું સારું કામ કરું તો બીજા લોકો, વિરોધ કરનારા લોકો, અસત્ય બાબત બોલનારા લોકો, ભૂંડું બોલનારા લોકો દેવની સ્તુતિ કરે. અને આ માટે પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે. અમે રૂડા કાર્યો કરીએ તમારા પર વિશ્વાસ કરીને પ્રાર્થના સહિત, તો જે લોકો વિરોધી છે, વિરોધ બોલે છે, તેઓને પ્રભુ તમારી સ્તુતિ કરવાનું કારણ મળે, એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.